નીલમે ડ્રાઈવરની ટેક્સી રોકવા કહ્યું અને કેબ ગભા ઉપર લટકાવી ઝડપથી ઘરના ગેટ સુધી પહોંચી. દરવાજા સામે ઊભી રહીને તેણે વિચાર્યું કે થોડા દિવસ પપ્પા સાથે પસાર કરીશ અને પછી બધું દુઃખ દર્દ ભૂલીને નવી ઉમંગ સાથે પાછી ફરીશ. તેણે ડોરબેલ વગાડી. દરવાજો ખુલતા જ સુંદાનજી ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ. અરે વાહ નીલમ બેટી, આવા આ તો સરપ્રાઈઝ થઈ ગયું. પપ્પા, કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ? નીલમ સ્મિત સાથે બોલી. અને સુધાંશુજી હસીમાં એક નકલી હાસ્યમાં વળી ગયું. તે આરામથી સોફા ઉપર બેસી ગઈ. તું થાકી ગઈ હશે, ઊભી રહે, હું તારી મનપસંદ આદુવાળી ચા બનાવી લાવું કહીને સુધાંશુજી રસોડાની તરફ વળી ગયા. નીલમ ઊભી રહીને બોલી, પપ્પા, તમે કેમ ચા બનાવી રહ્યા છો? કમલા આજે નથી આવી? બેટા, મને આજે એક અગત્યના કામ માટે જયપુર જવું છે, એટલે કમલા વહેલી જ કામ પતાવીને ગઈ છે. હું તો વિચારતો હતો કે ફ્લાઇટ કેન્સલ કરાવી દઉં. નહીં પપ્પા, તમે જજો પણ જલ્દી પાછા આવજો. હું તો થોડા દિવસ અહીં જ રહીશ. સુંધાનજીજી સ્મિત સાથે બોલ્યા. ગુડ, પણ આ વખતે સુમિતને તારા માયકા રહેવા ઉપર કોઈ વાંધો ન હતો? તેનામાં સ્વરમાં લપાયેલી ફરિયાદ ઝળકતી હતી. પપ્પા, સુમિત ઓફિસ કામથી સિડની ગયો છે, એટલે મેં વિચાર્યું કે થોડા દિવસ તમારી સાથે રહી લઈશ. નીલમ પોતાના ઓરડામાં ગઈ અને બેગમાંથી સામાન કાઢીને અલમારીમાં ગોઠવવા લાગી. પણ પપ્પા, ફ્લાઇટ માટે નીકળી ગયા પછી એકલતા ફરીથી તેને ઘેરી વળી. દિવાલોને જુએ છે ત્યાં એ વિચારવા લાગી, આ ઘરની દિવાલોમાં પણ જાણે પ્રેમ વરસી રહ્યો છે. મમ્મી જતા બાદ પપ્પાએ તેમની મમતા મારી વરસાવી અને દરેક ચિંતાથી બચાવ્યા. હવે સસુરાવાળો વિચાર આવતા જ મને મન ઉદાસ થઈ ગયું. હું આશા રાખતી હતી કે સાસુમાં જેવી રહેશે અને સસરા પપ્પા જેવા હશે, પણ ઈજ સાથે બધું મળી જાય એ જરૂરી નથી. જ્યારે જીવનસાથી જ અસંતોષ હોય તો બીજાને શું દોષ દઉં? લગ્નના 3 વર્ષ થયા, પણ હજુ સુધી પ્રેમ અને સ્નેહ માટે તરસી રહી છું. લગ્ન પછી એણે નોકરી છોડી દેવી પડી. આખો દિવસ ઘરકામ પતાવે પ્રેમ ભર્યા 2 મીઠા શબ્દો પણ ન મળતા. જ્યારે સુમિત પાસે જતી ત્યારે તે એવું વર્તન કરતો કે જાણે કે એના ઉપર કોઈ ઉપકાર કરી રહ્યો હોય. 3 વર્ષ વીતી ગયા પણ મારી ગોદ છૂની જ રહી. ડૉક્ટરને મળવા માટે સુમિતને મનાવ્યું અને અમે બંને પરીક્ષણ કરાવ્યું. રિપોર્ટ આવ્યા પછી સુમિતનું મુખ ઉદાસ થઈ ગયું હતું. હું તો કહેતો હતો ને તને કે હવે સ્પષ્ટ છે કે તારી શરીરમાં કોઈ સમસ્યા છે, તું ક્યારે માં બની નહીં શકે. નિર્મળના પગ નીચેથી જમીન સરકી ગઈ. હિંમત ભેગી કરીને બોલી, આનો ઈલાજ તો હશે ને? આપણે કાલે ડૉક્ટર પાસે જઈશું. સુમિત ગુસ્સેથી બોલ્યો, આ શું નાટક બનાવવાનો છે? દુનિયાને શું કહેવું એ હું નક્કી કરીશ. આજ પછી આ વિષય પર કોઈ વાત નહીં. નીલમ માટે જાણે કે કોઈ તડપડતો ઘા આપી દીધો. સુમિતે બીજી તરફ રાત્રે તેની માતા રિપોર્ટ વિશે કહી દીધું. ત્યારથી રોજ તાણા મારવા લાગ્યા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરો એની પહેલાં અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને અવશ્ય લાઇક કરજો અને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. સસરા વારંવાર ઉલ્લેખ કરતા તેના સંબંધી પુત્રને પત્નીને તલાક આપીને બીજા લગ્ન કરી લીધા. નીલમ એકલતા આપવાની એકંદરી ગલીમાં જતી રહી. ઓછામાં ઓછું મારા આગળનો એવું અવસરભર્યું મુખ લઈને ના આવતી. સુમિતની આ વાત તેને અંદર સુધી ભેદી ગઈ હતી. એ રાત જ્યારે હૃદય તૂટીને ગયું ને સુમિત બૂમા મેરટા આવ્યા હતા. નીલમે તેના ચરણો સ્પર્શ કર્યા. તેઓ સ્મિત સાથે બોલ્યા, ખુશ રહેજે અને જલ્દી ગોદ ભરી જાય. સાતુ તરત બોલી ઉઠ્યા, અરે જીજી, હવે આશા રાખવી છોડો. અમારું આંગણું કિલકીલીઓ માટે હંમેશા તરસતું રહે છે. બુઆજીએ આશ્ચર્યથી કહ્યું, અરે પણ નિર્મળના ચહેરા ઉપર જોવું તો એવું નથી લાગતું કે એને કોઈ દુઃખ છે. જો સ્ત્રી સંતાન ના આપી શકે તો તેનો સૌંદર્ય અને શણગાર બેકાર છે. શું કરીએ, એ આપણા દીકરાના ભાગ્યમાં જ ઝાંખી લખાયેલી હતી. સાસુના માર્મિક શબ્દો હૃદયમાં ચીરી નાખ્યા. નીલમનો શ્વાસ અટકી ગયો. તે નિઃશબ્દ રડી રહી હતી. રાત્રે સુમિત પાસે ગયા ને બધું કહ્યું, પણ સુમિતે તેની નિંદા કરી. સુમિત ગુસ્સેથી બોલ્યો, હવે શું શરૂ થઈ ગઈ? કોણ કોણનું મોં બંધ કરશો? મમ્મી અને બુઆજી કંઈ ખોટું નથી કહ્યું. ખબર છે ને, કાલે સવારે 8 વાગ્યાની ફ્લાઇટ મને સિડની જવાનું છે. વિચાર્યું હતું કે જવાના પહેલાં તને ખુશ કરી દઈશ, પણ તું તો આખો મૂડ ખરાબ કરી દીધો. હવે લાઇટ બંધ કર ને સૂઈ જા. નીલમે ધીમેથી કહ્યું, હું પણ કાલે પપ્પાને ઘેર જાઉં છું. તેમની તબિયત સારી નથી. આજે જ ફોન કરી હતી. પહેલા વાર હતું જ્યારે નીલમે સુમિતને ખોટું કહ્યું. પપ્પાની તબિયત બહાનું બનાવીને માયકા આવી ગઈ હતી. બાળપણમાં જ્યારે કોઈ વાત તેને પરેશાન કરતી ત્યારે તે પપ્પાને લાડથી સુવડાવતા અને તેનો આખો તણાવ દૂર થઈ જતો.
એ જ મમતા અને શાંતિથી શોધમાં એ આજે અહીં આવી હતી. એરપોર્ટ પહોંચતા જ સુંદાનજી નીલમને મેસેજ કર્યો. ફોનની ટોન સાંભળીને તેણે વિચારસરણી અટકી ગઈ. તેણે મેસેજ વાંચ્યો અને પછી રસોડામાં જઈને પોતાના માટે ન્યૂટ્સ બનાવી. ઓરડામાં આવીને તેને ટીવી સામે બેઠી. ટીવી ઉપર એક લગ્ન દ્રશ્ય ચાલતું હતું. ગઠબંધનની રીત. દુલ્હનના દુપટા, સિક્કા, દિવ્ય અને ચોખા, હળદર અને ફૂલો રાખીને ગાંઠ બાંધી રહ્યા હતા. નીલમના લગ્નમાં પણ આ જ રિવાજ થયો હતો, જેમાં સુખદ ભવિષ્યની પ્રતિષ્ઠા હતી. પણ થયું શું? સુમિતના ખભા ઉપર લટકતા દુપટા બંધેલા સિક્કાઓ આજે અપમાન અને બેદરકારની નિશાની બની ગયો. દીવારની હરવાળીને ખુશહાલી નહીં આપી શકી, પણ જીવનમાં દુઃખનો કાંટો જરૂરી ઊભા કર્યા. હળદરનો સુવર્ણ રંગ સુખદ સંપત્તિ લાવવાને બદલે દર્દભરી યાદોમાં ઘેરી ગયો. મારો ફૂલો જેવો ચહેરો હવે ખીલવા પહેલા જ બુજરાઈ રહ્યો છે. અક્ષત ચોખા, જે પતિના નિર્ભય પ્રેમ અને શાંતિનું પ્રતીક હતા, તે હવે એકમાત્ર અનૌપચારિક સંબંધ બની રહ્યા હતા. ગંઠબંધને તેના દિલને જોડ્યું નહીં, પણ મન એક બંધનમાં જરૂરી બાંધી દીધું. ડોરબેલ વાગી અને નીલમની વિચારસરણી તૂટી. તે દરવાજો ખોલે અને સામે નમન અને એની બહેન પારુલને જોઈને તેની આંખોમાં ચમક આવી. નમન અને નીલમ બાળપણના મિત્રો હતા. ત્રણ એક સાથે સ્કૂલમાં ભણ્યા હતા. નમન ઉચ્ચ અભ્યાસ માટે બેંગ્લોર ગયો હતો અને હવે નોઈડાની એક વિદેશી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો હતો. એનો એક પગ પોલિયો હતો, જેથી ચાલવા માટે કેપિલર પહેરવું પડતું. નમન હંમેશા નીલમ માટે એક ખાસ સ્થાન રાખતો હતો. પછી ભલે એ ખૂબસૂરત હતી કે ભણવામાં હોશિયાર હતી, પણ એના માટે નીલમની ખાસિયત એ હતી કે તેણે ક્યારેય તેને દયા સાથે નહીં, પણ દોસ્તીની મહેક સાથે સંબંધ આપ્યો હતો. લગ્ન પછી નીલમના માયકા આવવાનું ઓછું થઈ ગયું અને નીલમ સાથે સંકલ્પ પર તૂટી ગયો. પણ મિત્રો વચ્ચેનો સંબંધ હંમેશા મજબૂત રહ્યો. ત્રણે જૂના દિવસોની વાત કરવાની લાગ્યા. સ્કૂલ, કોલેજ અને શિક્ષકો અને છૂટો સમરણો. નયન માટે નીલમના હાસ્યને જોઈને સમજી શકું કે એને સાચા આનંદની ભરખી રહ્યો છે. દુઃખને છુપાવવા માટે હસતી છે. થોડી વાર વાતચીત પછી નયન હસીને બોલ્યો, નીલમ, શું અમે ફક્ત જૂની યાદોને યાદ કરતા રહીશું કે એકબીજાને નવી જિંદગીઓના વિચારો શેર કરીશું? દોસ્તો, આગળ વિડીયો શરૂ કરો એની પહેલા તમે વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. નીલમ થોડું ખચકાઈ ગઈ. મારી જિંદગી પણ એવી જ છે, જેવી કે સામાન્ય લગ્નતા સ્ત્રી જેવી હોય. સાસુ સસરા, પતિ, જવાબદારીઓ, બસ. નમન તેના ચહેરા ઉપર નજર નાખીને બોલ્યો, એ ખુશી મિજાજ અને સુંદર સ્ત્રી પતિથી દૂર હોય ને એકવાર પણ એની વાત ન કરે, એ થોડું અજીબ તો નથી લાગતું? તને કશુંક ભારે લાગે છે ને? મને કહે, નીલમ, શું થયું છે? સ્નેહ ભરેલા શબ્દ સાંભળતા જ નીલમની આંખોમાં આંસુ છલકાઈ ગયા. એ ધીરે ધીરે નમન અને પારુલ સામે પોતાની આખી વ્યથા ખોલી નાખી. નમન અને પારુલની હદવેરી એના માટે કોઈ મલમ જેવડી લાગી. થોડો વિચારતા નમન બોલ્યો, નીલમ, શું તને પૂરો વિશ્વાસ છે કે સુમિતે તારી રિપોર્ટ વિશે સાચું કહ્યું છે? તાત્પર્ય. નીલમ ચોકી અને રિપોર્ટ જાણે જોયો ન હતો. ના તો તે પ્રિન્ટ કાઢી હતી. ક્યાંક એવું તો નહીં કે બાકી વાત નયન અધૂરી છોડી દે. પણ નીલમ એને સમજી ગઈ. વિશ્વાસ હતો નહીં કે સુમિત મને એટલું મોટું જૂઠું કરી શકે. હા, એ ગુસ્સો જરૂર કરે, પણ તે છેતરપિંડી કદી ન કરે. તે બોલી, પણ એ જ વાક્ય તેના ભીતરમાં ખૂંચવા લાગ્યું. વાતાવરણ હલકું કરવા માટે નયન જોક્સ કરવા લાગ્યો અને ફરી એકવાર હાસ્ય છવાઈ ગયું. આ દરમિયાન સુંદાજીનો જયપુરથી ફોન આવ્યો. જ્યારે તેમને ખબર પડે કે નયન અને પારુલ આવ્યા છે, ત્યારે તેમણે રાહત અનુભવાઈ. તેમણે નયન અને પારુલને કહ્યું કે રાત્રે નીલમના ઘરે રોકાઈ જાઓ. મદ્રાસ સુધી ત્રણેય વાતો કરતા રહ્યા અને નીલમ એક વાત કહ્યું. નયન હળવી સ્મિત સાથે બોલ્યો, અમે કેટલા સમય પછી મળ્યા છીએ. ખબર નથી ફરી ક્યારે મળીશું. અને પછી જો તમને વાંધો ન હોય તો એકાએક કોફી થઈ જાય. હા, પણ કોફી હું બનાવું. નયન મજાકમાં બોલ્યો. બંને મિત્રો અહીં રહો તો હું થોડા દિવસ પડવામાં પાછો આવીશ. નીલમ અને પારુલ હસીને પડ્યા. નીલમના પપ્પાની ઓરડામાં જઈને નયન માટે સુવાની વ્યવસ્થા કરવા લાગી. નીલમને ખુશખબરી અને સુમિતની શંકા. નીલમને જેમ જેમ કોફીનો પહેલો ઘૂંટ લીધો, તે હસતા હસતા બોલી, નયન, કમાલની કોફી બનાવો છો. તમારી થનારી પત્ની ખરેખર ખૂબ જ ભાગ્યશાળી હશે. એ કહેતા હસવા લાગી. ત્રણે જણાએ આરામથી બેડ ઉપર બેસી અને કોફીનો આનંદ માણ્યો. બાદમાં નયને તેના ફોનમાં કેટલીક છોકરીઓના ફોટા બતાવ્યા, જેમની સાથે તેનું લગ્ન સાથે વાતચીત ચાલી રહ્યું હતું.
તેણે નીલમને તેની પસંદગી છોકરી પસંદ કરવા કહ્યું અને પછી વોશરૂમ ગયો. નીલમ થાકી ગયેલું હોવાથી પારુલ સાથે વાત કરતી કરતી બેડ ઉપર સૂઈ ગઈ. એલાર્મ વાગતા જ નીલમની આંખો ખુલી. તે આબથી ઉઠી જોયું તે પારુલ હજી પણ સૂઈ રહી હતી. તે બહાર આવી તો જોયું તો નયન ગેલેરીમાં રહીને ઊભો રહીને આકાશનું ફેરવેલું રંગબી સૌંદર્ય જોઈ રહ્યો હતો. તે પૂછે તે પહેલા જ નયન બોલી ઉઠ્યો, જ્યારે હું બદલાઈને પપ્પાના રૂમમાં ગયો ત્યારે જોયું તો તું અને પારુલ ઊંઘમાં ગરબડાઈ રહ્યા હતા. મને તમને જગાડવાનું સારું લાગ્યું નહીં, એટલેથી હું મારા રૂમમાં જઈને સૂઈ ગયો. ચા પીતા 5 નમન અને પારુલ પાછા ચાલ્યા ગયા. જ્યાં સુધી સુંધાજી જયપુરથી પરત ના આવ્યા ત્યાં સુધી નયન ને પારુલ રોજ નીલમને મળવા આવતા. સુધાંશીજુ પાછા આવ્યા તો નીલમ બાળકી જેવું ખુશ થઈ ગઈ. પપ્પાને તેના સાથે લાખની ચૂડીઓને રંગબેરંગી કળા અને ગોપડતાવાળું સુંદર લહેંગું લાવ્યું હતું. પણ તે પપ્પાને પોતાનું દુઃખ જણાવી શકી નહીં. તે જાણતી હતી કે જો પપ્પાને ખબર પડે કે તેને સાસરિયા માતૃત્વ માટે દોષ આપવાને આવે છે તો તેમને ખૂબ દુઃખ થશે. પપ્પા સાથે ગાળેલા 10 દિવસ હાસ્ય અને આનંદમાં ક્યારે વીતી ગયા ખબર પણ ન પડી. પણ પાછા જવા દિવસે નાસ્તા કરતા નીલમે ઊંઘા આવવા લાગ્યા અને ચક્કર આવવા લાગ્યા. સુધાંશુએ તરત જ એને ડૉક્ટર સુજાત પાસે લઈ ગયો. ડૉક્ટરે તપાસ કરીને દવા આપી અને કેટલાક ટેસ્ટ કરાવવાની સલાહ આપી. ટેસ્ટના પછી નીલમ ઘરે પાછી આવી. એ જ બપોરે નયન અને પારુલ તેને મળવા આવ્યા અને એની પસંદગી દુકાનમાંથી ઢોકળા લાવ્યા. મજાક મસ્તીમાં નીલમ પોતાની તબિયત વિશે ભૂલી ગઈ અને સાંજ સુધી તે સંપૂર્ણ રીતે ઠીક લાગી. પપ્પાએ કહ્યું કે તે 1 દિવસ વધુ રોકાય, પણ નીલમે પરત જવાનું નક્કી કર્યું કારણ કે સુમિત એ જ સવારે સિડનીથી પરત આવવાનો હતો. ઘરે પહોંચતા નીલમ ઉત્સાહથી સુમિત પાસે ગઈ. તેણે આંખો બંધ કરવા કહ્યું ને રિપોર્ટ સ્ક્રીન પર બતાવ્યો. સુમિતે પ્રેગ્નન્સી પોઝિટિવ જોયું અને તેનું મોઢું ઓચિત બની ગયું. તે ગુસ્સામાં બોલ્યો, આ શું મજાક છે? નીલમ ખુશ થઈને બોલી, આ મજાક નથી, સત્ય છે. પણ સુમિતે શંકાળમાં હતો ને તે ગુસ્સાથી બોલ્યો, આ કેમ થઈ શકે? સુમિત એકદમ ગુસ્સે થઈ ગયો, આ ના થઈ શકે, હું પિતા બની શકતો નથી. આ સાંભળીને નીલમને ચક્કર આવી ગયો. તે બેડ ઉપર બેઠીને માથું પકડી લીધું. સુમિત ગભરાઈને રૂમમાં ટહેરવા લાગ્યો. ત્યારે નીલમનો ફોન વાગ્યો. નયનનો કોલ હતો. નયન બોલ્યો, નીલમ, મેં તને રિપોર્ટ મોકલ્યો હતો એ તારો ન હતો. ક્લિનિકમાં ભૂલ થઈ ગઈ હતી. મને થોડો સમય પહેલા ત્યાંથી કોલ આવ્યો છે અને હું જઈને સાચી રિપોર્ટ લઈ આવ્યો. ત્યારે તારી સાચી રિપોર્ટ મોકલી રહ્યો છું. નીલમ હકભંગમ રહી ગઈને તેણે તરત રિપોર્ટ તપાસી અને સુમિતને બતાવી. હવે બધું ઠીક થઈ જશે ને? તારે સાચી રિપોર્ટ જોઈને સુમિત શાંત થઈ ગયો. નીલમની હતાશા પણ ઓછી થવા લાગી હતી. ફોન ઉપર નીલમનો અવાજ સાંભળીને ઉદાસી સાંભળીને નયન ચિંતિત રહ્યો હતો. પણ હવે બધું ઠીક થઈ જશે એ જાણીને તે શાંતિ મળી. નીલમને આ વાતનો સંતોષ હતો કે તેનો અંદર સાચો નીકળ્યો અને એક નાની યુક્તિ પણ લગાવીને સુમિતને જૂઠાપણું પર્દાફાશ કર્યું હતું. તે કરવામાં પણ સફળ રહી. સાંજે જ્યારે નયન નીલમને રિપોર્ટ લેવા માટે ક્લિનિક પહોંચ્યો ત્યારે જે રિપોર્ટ જે મળી તેમાં પ્રેગ્નન્સી પોઝિટિવ લખેલું જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે રિપોર્ટ ઉપર લખાયેલું મોબાઈલ નંબર અને એડ્રેસ તપાસ્યું તો નીલમનું ન હતું. નયન તરત સમજી ગયો કે આ રિપોર્ટ કોઈ બીજી વ્યક્તિ નીલમને છે જે કાઉન્ટર ઉપર જઈને સાચી રિપોર્ટ લે છે. તે પહેલા તે પોતાના મોબાઈલથી આ રિપોર્ટની એક તસવીર ખેંચી જેમાં એડ્રેસ અને મોબાઈલ નંબર ન દેખાય એ રીતે નીલમને સાચી રીતે રિપોર્ટ મેળવી અને મોકલ્યો હતો. તે પોતાની પાસે સામાન્ય હતી એટલે તેણે તરત જ નીલમ સુધી પહોંચાડવામાં કોઈ અડચણ નહીં થાય. થોડા સમય પછી નયને રિપોર્ટનો ફોટો નીલમને મોકલી દીધો. તેણે આ રિપોર્ટ સુમિતને બતાવી શકે કે તે હકીકત સામે આવી શકે. નયન સુમિતના વર્તનથી જાણવા માંગતો હતો તે કેટલો ઈમાનદાર છે. ત્યારબાદ નીલમ તેને સાચી રિપોર્ટ પણ મોકલી. એ આશા એક જ્યારે સુમિતને સાચી વાત ખબર પડશે તો તે શરમાઈને માફી માંગી લેશે અને બંને ફરીથી નવો સંબંધ શરૂ કરી શકશે. પરંતુ એવું ન થયું. જ્યારે નીલમે સુમિતને કહ્યું કે પ્રેગ્નન્સી રિપોર્ટ ખોટી હતી ત્યારે તે શર્માને બદલે ગુસ્સે થઈ ગયો અને નીલમ પર બૂમો પાડી, હવે શું તારા મિત્રો સાથે મળીને સારું મજાક ઉડાવવા લાગી? તને તારા વિશે શું લાગે છે? હું સિડનીમાં ખુશ હતો પણ આવું બધું છોડીને ફરી ત્યાં જવાની વિચારણા કરી રહ્યો છું. સુમિતની આ વાતો સાંભળીને નીલમના મનમાં તેના પ્રત્યે ઘણા થઈ. તેનું હૃદય તૂટી ગયું અને તે દુઃખના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેનો મન કર્યો કે તે જોરથી ચીસો પાડે
પરંતુ શબ્દો પોતાને નીકળી પડ્યા. તમારા કરેલા ન્યાય માટે સન્માનને બદલે તમે અને તમારા મિત્રો સાથે આરોપ મૂકી રહ્યા છો. અત્યાર સુધી હું તમારું વર્તન, તમારો સ્વભાવને માનીને સહન કરતી હતી અને કરતી આવી છું, પણ હવે સમજાતું નથી કે તમે શરૂઆતથી જ મને અપમાનિત કરી રહ્યા અને મોકા શોધી રહ્યા હતા. જો પતિ પત્ની કોઈ પણ સંતાન જન્મવા માટે અક્ષરશઃ હોય તો એ હું પણ હોઈ શકું, અને તમે પણ. સમુદ્ર હિસાબ કિતાબ નથી, પરંતુ હૃદયથી ચાલે છે. તમે શું છોડી દેશો મને? હું એ જ આજે ને અત્યારે પતિ પત્નીના નામ પર કલંક બનેલા આ સંબંધમાંથી મારી જાતને મુક્ત કરું છું. સુમિત આશ્ચર્યચકિત થઈ ગયો અને નીલમનો બેગ લઈને સીધા માયકે પાછી ફરી. સુંદર જ્યારે આખી હકીકત ખબર પડી ત્યારે તેમણે નીલમનો સમર્થન આપ્યું. થોડા સમય પછી કાનૂની પ્રક્રિયા પૂરી થતા આખરે નીલમ અને સંમતિના છૂટાછેડા થઈ ગયા. નીલમે પોતાની લાયકાતની જોરે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી મેળવી અને સંપૂર્ણ હિંમતથી પોતાને સંભાળવા લાગી. પણ ક્યાંક ને ક્યાંક તે હજી પણ તેના જીવનમાં ખાલીપો અનુભવી રહી હતી. ધીમે ધીમે આ ઉદાસી તેના જીવન ઉપર છવાઈ ગઈ અને તેની ખુશીને ઊંચા કરતો ગયો. જો એ દિવસે નયને પોતાના હૃદયની વાત ન કહી હોત તો કદાચ નીલમ ફરીથી ખુશ રહેવાનું ભૂલી જાત. નીલમ, હું ક્યારે તને કહાનીની હિંમત ભેગી કરી શક્યો હતો, પણ હંમેશા તારી સાથે એક ખાસ જોડાયેલો અનુભવ રહ્યો હતો. ઘણીવાર કંઈક કહેવાનું ઈચ્છ્યું, પણ મારા અપંગ પગને મારી હિંમત છીનવી લીધી હતી. તારા લગ્ન થયા તો મેં તારા મનને રોકી લીધો અને બસ તારી ખુશી જ ઈચ્છતો હતો. પણ આજે જ્યારે તને ઉદાસ જોઈશ ત્યારે મને લાગે છે કે ક્યાંક ખુશીની ગોઠવી લઉં, આવું અને બધું સારું આ વર્ધી વનને દઉં. અપંગ? નયન શું બોલી રહ્યો છે? નીલમ આંખો ભીંજાઈ ગઈ. અપંગ? અરે અપંગ તો સુમિત હતો, જેને ક્યારેય સંબંધની સમજણનો પ્રયાસ કર્યો નહીં. કાશ તું થોડા વર્ષો પહેલા જ મારા હૃદયની વાત મને કહી હોત. તો ગળો ભરાઈ જતા નવોને પૂછ્યું, તો શું તારી જીવનસંગી બનીને ખુશ રહીત? અરે નીલમ નયને ભીંજાઈ ગયા, પણ તેની લાગણીઓ ખતમ થઈ તેવું લાગ્યું ન હતું. નીલમે પ્રેમથી તેનું સન્માન કર્યું અને વિશ્વાસ અને આશાને ધગાજી એક મજબૂત સંબંધ ગૂંથી ગયો. આજ સમીરના ઘરે જતા અનન્યા ચૂપચાપ પથારીમાં સૂઈ ગઈ. સમીરના ઓફિસના કામ માટે એક અઠવાડિયા માટે જ લખનઉ જતો હતો, પણ જતા વખતે હંમેશાની જેમ માત્ર એક સાદું બાય બોલીને ટેક્સીમાં બેસી ગયો. પાછળ ફરીને ન જોયું. અનન્યાની પાછલી વાર જે ફરીની અછત અનુભવ હતી, જ્યારે સમીર ગોવા ગયો હતો ત્યારે તેણે આતુરતાથી તેની રાહ જોઈ હતી અને તેના હૃદયમાં જગ્યા બનાવવા માટે નાના નાના ઉપાયો શોધતી રહી. એ જ કારણે તેણે ઇન્ટરનેટ પર વિડીયો જોઈને રાંધવાનું શીખી લીધું હતું. જે દિવસે સમીર પાછો આવ્યો તે દિવસે તેણે પોતાના હાથથી ફોફતા અને લચ્છેદાર પરોઠા બનાવ્યા. સમીરે ભોજન કર્યા પછી હળવી સ્મિત સાથે થેન્ક યુ કહ્યું, જેનાથી અનન્યાને ખૂબ ખુશ થઈ ગઈ. આ વખતે તેને આશા હતી કે સમીર તેને ઘણી બધી સૂચનાઓ આપી જશે, જેમ કે વધુ યાદ ન કરતું, તમારા માટે સારું ભોજન મંગાવીને ખાવું, મોડી રાત સુધી જાગવું નહીં, વગેરે. પણ સમીર હંમેશાની જેમ માત્ર બાય બોલી અને ચાલ્યો ગયો. વિચારતા વિચારતા અનન્યાને ઊંઘ આવી ગઈ, પણ મોબાઈલ રિંગથી તેની ઊંઘ તૂટી ગઈ. તે સમીરનો ફોન હતો. હમણાં ફ્લાઇટ લેન્ડ થઈ છે. અનંતા ચિંતામાં બોલી, તમે ઓફિસમાં જાણ કરી અને ગાડી મંગાવી હતી ને? રાત્રે ટેક્સીમાં જવું જોખમી છે. સમીરે માત્ર હા ઠીક છે કહીને ફોન મૂકી દીધો. સમીરના આટલા રૂખા વ્યવહારને જોઈને અનન્યાની આંખોમાં આંસુ આવી ગયા. તે વિચારવા લાગી, અમારા લગ્નને ફક્ત 6 મહિના થયા છે, છતાં પણ સમીર મારાથી આટલો ઉદાસી શા માટે છે? શું તે મારાથી કંટાળો આવી ગયો છે? તેણે પોતાની સાથી સખી દિવ્યાની યાદ આવી, જેણે પણ લગ્નની સાથે થયા હતા. થોડા દિવસ પહેલા તેણે દિવ્યાને તેના પતિ સાથે બજારમાં હાથ પકડીને ફરતા જોયા હતા. અને એ કહેવું છું, જે દિવસ રાત સમીરને ખુશ કરવાનો પ્રયત્ન કરતી રહું છું, પણ જે હંમેશા તેના કામમાં વ્યસ્ત રહે છે. શાંત થતા ઉદાસી અનન્યાને ઘેરી વળી. તેનું ધ્યાન બદલાવવા માટે તે વોટ્સઅપ ખોલે છે ત્યારે તેણે જોયું તો કોલેજના મિત્રો બીજા દિવસે ઇન્ડિયા ગેટ પર મળવાનું પ્લાન બનાવી રહ્યા હતા. તે વાંચીને ખુશ થઈ ગઈ અને તરત જ લખ્યું, હું પણ આવશે. આગલા દિવસે તે મોટા ઊંચાથી તૈયાર થઈ અને ગે પેન્ટ સાથે ગુલાબી કોટ અને રૂની ચોકર પહેર્યું. પછી લિપસ્ટિક લગાવતી વખતે પોતાને અરીસામાં જોઈને સ્મિત કરી. તૈયાર થઈને હાથમાં પર્સ લઈ તે ઇન્ડિયા ગેટ માટે રવાના થઈ. ત્યાં પહોંચતા જ તેણે જે જોયું કે સંજ્ઞા, મનીષ, નિવેદિતા, સારાંશ અને કાર્તિક પહેલેથી જ હાજર હતા. મનીષ પહેલાની જેમ તેને જોઈને બોલ્યો, હાય બ્યુટીફુલ. સારાંશે મજાકમાં કહ્યું, વાહ, કોણ કહે છે કે તું મેરિડ છે?
ત્યારે કોઈની પાછળ આવીને તેની આંખ બંધ કરી દીધી. તે તરત જ ઓળખીને ગઈ, સાક્ષી. સાક્ષી તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. અરે યાર, મેં તો લગ્નના 2 મહિના પછી જ વજન વધારી દીધું, પણ તું તો હજી એટલી જ સ્ટ્રીમ ટીમ કેવી છે? સંજનાએ હસતા હસતા કહ્યું. કોલેજમાં પણ આવી વિલિયત પડતી હતી. આખા હોસ્ટેલના તેની ચર્ચા થતી. ઉત્તરાખંડથી આવેલી આ છોકરી બધાની ફેવરિટ હતી અને અમે તો તેને ડોલ બોલાવતા. ત્યારે નમન આવી ગયો અને હંમેશાની જેમ અનન્યાને પ્રેમથી બોલાવ્યો, મારી પ્યારી ચૂચુ. સંજનાએ ઉત્સુકતાથી પૂછ્યું, અચ્છા, આ ચૂચુ નામ શા માટે રાખ્યું હતું? નમને હસતા હસતા જવાબ આપ્યો, અરે એ તો ગીત છે ને, ચૂચુ કરતી આવી ચીડિયા. અને આ પણને નાનકડી ચૂચુ કરતી ચીડિયા જેવી જ હતી, જે કહીને તે અનન્યાના ગાલ ઉપર ખેંચી લે છે અને બધાની વાતો એને મજાક મસ્તીથી અનન્યાની ઉદાસી કરી થઈ ગઈ. તે અહેસાસ થયો કે જીવનમાં ખુશ રહેવા માટે માત્ર એક સંબંધ પર નિર્ભર રહેવું જરૂરી નથી, પણ પોતાના માટે પણ જીવવું જરૂરી છે. અનન્યા હસતા હસતા નમન તરફ જઈને બોલી, અંદાજ તો યાદ હતો, પણ આજે ખબર પડી કે ચૂચુ નામ આ ગીતમાંથી ચોર્યું છે. અચાનક તેને સ્વાતિ યાદ આવી, જે હંમેશા તેના આ નામ પરથી મજાક ઉડાવતી અને અનિતાને ઈર્ષ્યા કરતી. જ્યારે મિત્રો અનન્યાની આસપાસ ભેગા થયા, સ્વાતિ શું કરી જતી? અનન્યાએ ચારે બાજુ જોઈને કહ્યું, સ્વાતિ હજી સુધી આવી નથી. ગઈકાલે તો તેને ગ્રુપમાં લખ્યું હતું કે તે જરૂરી આવશે. ત્યારે મનીષ હસીને બોલ્યો, અરે લે, આવી ગઈ. અને લાગતું નથી કે તેનો પતિ પણ છે. સ્વાતિએ આવતા બધા મિત્રો સાથે હાય કહી અને તે પોતાનો પરિચય આપવા જતી તે પહેલા જ તેના પતિને મજાકમાં કહ્યું, બેરી વગર અમારું મન નહીં લાગે, એ માટે એમનું પલું પકડીને હું આવી ગયો. સ્વાતિના પતિ મિત્રો સાથે આટલી સરળતા સાથે જોડાયેલો જોઈને અનિતા થોડી ઈર્ષ્યા થઈ. બધી જૂની યાદો તાજી થઈ ગઈ. બધા મિત્રો ફરી કોલેજના દિવસોની જેમ મોજ મસ્તી કરી રહ્યા હતા. આ જ રીતે હસતા રમતા બપોર અને સાંજ કેવી રીતે વીતી ગઈ ખબર પણ ન પડી. રાત્રે બધા એકબીજાને ફરી મળવાની ખાતરી આપી અને વિદાય થયા. અન્નદા મોડી રાત્રે સુધી ઘરે પહોંચી, ચા સાથે બિસ્કિટ ખાધા અને મોબાઈલ ખોલ્યો. નમને ગ્રુપમાં ફોટો મૂક્યા હતા અને સાથે તેને પર્સનલ મેસેજમાં એક ફોટો મોકલ્યો, જેમાં લખેલું હતું, લડકી બ્યુટીફુલ કઈ ચૂલ. આ મેસેજ વાંચીને અન્નદાના હોઠ ઉપર હાસ્ય ફેલાઈ ગયું. નમન હંમેશા ફિલ્મો અને ગીતોમાં શોખીન હતો, તે જાણતી હતી, પરંતુ આજે જ્યારે તેણે આવો મેસેજ અંદાજમાં અનન્યાની સુંદરતાની પ્રશંસા કરી, ત્યારે તે ખુશ થઈ ગઈ. તેણે થેન્ક્સ લખીને જવાબ આપ્યો. નમને તરત જ લખ્યું, દોસ્તીની એક શરત છે મેડમ, નહીં સોરી નહીં થેન્ક્સ, અમારી સલમાનભાઈ મેને પ્યાર કિયા, આવું જ કહ્યું છે. સાથે તેને એક ચુંબન કિસ ઇમોજી મોકલ્યું. અનન્યા થોડું અનકમ્ફર્ટેબલ થઈ ગઈ. તેણે લખ્યું, દોસ્તી ઠીક છે, પણ આ કિસ તો કોને મોકલ્યો? નમન લખ્યું, તને જ્યારે દોસ્તી એટલી પ્યારી હોય તો પ્રેમ આવે જ જાય ને. બાદ મેં બદલી દેવા અનન્યાએ લખ્યું, ચાલ બધું ફોટા મોકલ, તું તો ગ્રુપમાં બેસ્ટ ફોટોગ્રાફર છે, આજે પણ ઘણા ફોટા લીધા હશે ને. નમને તરત જ ફોટા મોકલ્યા, પણ એ બધાને અનન્યાના હતા. અનન્યાએ આ બધું ગમતું હતું, પણ મનમાં વિચાર આવતો કે તે પરણી સ્ત્રી પુરુષ સાથે મિત્ર સાથે આટલી ખુલીને વાતો કરવી યોગ્ય છે. તે હસીને લખે છે, અરે વાહ, મારી એટલી બધી તસવીરો, અને તમારા સમયનો બગાડ કેમ કરી રહ્યા છો? એવું કરો કે લગ્ન કરી લો, પછી તમારી પત્ની આખો દિવસ ગાશે, તું ખીચ મેરી ફોટો પિયા. અરે પછી એની ઘણી બધી ફોટો ખીચજો. નમન તરત જ જવાબ આપે છે, તમે જેવી હોય તો કહો, તરત જ લગ્ન કરી દઉં. જગદુમિયા તારા જેવો ના કોઈ. નમન આ શબ્દો અનન્યાના દિલમાં સ્પર્શી ગયા. સમીરના રૂખા વર્તન અને નવિષ્કાર શબ્દો વચ્ચે નમનની મીઠી વાતો તેને આકર્ષિત કરી રહી હતી. તે પોતાને રોકવા માંગતી હતી, પણ મન તેના હાથમાંથી નીચરી રહ્યું હતું. સાંજભર બંનેની વાતચીત ચાલુ રહી. નમન વારંવાર અનિતાની સુંદરતા ઉપર ટિપ્પણીઓ કરતો. આખરે બંનેને ગુડ નાઇટ લખીને વાતો પૂરી કરી. સોઈ જાય તે પહેલા અનન્યાએ નમનના શબ્દોથી પ્રભાવિત થઈ ગઈ અને હળવેથી ચુંબન ગુંજાઈ. ભાગરે મન ક્યાંક ક્યાંક દૂર. આગળના 2-3 દિવસો નમન અને અનન્યા ગપ્પા ચાલુ રહી. નમને એકવાર જણાવ્યું, તમને ખબર છે, એક વખતે મારું બાળપણનું મિત્ર મને કોલેજમાં મળવા આવ્યો હતો અને તેને મને કહ્યું હતું કે તું મારી ગર્લફ્રેન્ડ છે. આ વાંચીને અનન્યા હસતા હસતા 3 વાર ઇમોજી મોકલે છે અને નમન લખે છે, યાર હસી કેમ રહી છે? હું તો ખરેખર ઈચ્છું છું કે તું મારી ગર્લફ્રેન્ડ બની જાઓ. અનિતા ચોંકી ગઈ, અરે એક પરણી સ્ત્રીને પ્રપોઝ કરે છે. નમન, હું ક્યાં છું ને તું તારા પતિને છોડી દે.
હું તો ફક્ત તારી ગર્લફ્રેન્ડ બનવાની વાત કરું છું. અનન્યા, તો પછી કોલેજમાં કેમ ન હતું કહ્યું? નમન: અરે હવે બહુ મોડું થઈ ગયું હતું, પણ હમણાં હું 1 મહિનામાં મારી ટ્રેનિંગ માટે અમદાવાદ જઈ રહ્યો છું. પાછો આવીશ ત્યારે તને લંચ ઉપર લેવી જવી પડશે. અનન્યા હસતા હસતા લખે છે, વાહ, તેરે નામ તા સલમાન ખાન, ઠીક હે, લંચ પર બધું ક્લિયર કરીશું. આ પછી બંનેએ થોડા દિવસ માટે એકબીજાને બાય કહી દીધું. નમન જતા જતા અનિતાને કંઈક ખોટું લાગવા લાગ્યું. તેના ફોટા, જૂની યાદો અને મિત્રો સાથેના મેસેજ વાંચીને દિવસ પસાર કરવા લાગી. 2 દિવસ પછી સમીર પરત ફર્યો અને સમાચાર છે. તેણે ઉત્સાહપૂર્વક કહ્યું, મને પ્રમોશન મળ્યું છે. અનન્યા ખુશ હતી, પણ સાથે થોડી ઉદાસી પણ થઈ. સમીરને 15 દિવસની અંદર દિલ્હીની હૈદરાબાદ શિફ્ટ થવું હતું. નમન સાથેની મસ્તી અને હળવી વાતો વચ્ચે આ સમાચાર અનન્યાને શોખ મૂકી ગયા, પણ એના હાથમાં કંઈ ન હતું. તે દિવસે પેકિંગ શરૂ કરી અને હૈદરાબાદ પહોંચ્યા. પછી સમીર નવી જવાબદારીઓમાં વ્યસ્ત થઈ ગયો અને તે આખો દિવસ ઘર ગોઠવવામાં લાગી રહી. રોજિંદા કામ માટે કામવાળી બાઈ હતી, પણ બીજા કામ માટે મદદ ન લઈ શકી. ભાષાની સમસ્યાને મોટી ઉકેલ બની. અનિતા તેલુગુ સમજતી ન હતી અને કામવાળી બાઈ હિન્દી બરાબર સમજતી ન હતી. એટલે અનન્યાને સમજાવવું મુશ્કેલ થઈ રહ્યું. તેને ક્યાં કામમાં મદદ જોઈએ. અને કેટલા દિવસો બાદ અન્યાને અહેસાસ થયો કે ભાષા સમજવી ખૂબ જરૂરી હતી. અનન્યાને ઘણી નબળાઈ લાગવા લાગી હતી અને સાથે જ ઘણી ઊંઘ પણ આવવા લાગી. જ્યારે પણ તે બપોરે કોઈ મેગેઝિન વાંચવા બેઠી, તેને સતત ઝોકા આવતા લાગ્યા, જેના કારણે તે વાંચી પણ શકતી ન હતી. સવારે પણ તેને ઉઠવામાં મોડું થવા લાગ્યું, જેના કારણે તેનો મોર્નિંગ વોક પણ બંધ થઈ ગયો. તે પોતાને કામમાં વ્યસ્ત રાખીને નિદ્રા અને સુરતી દૂર કરવાનો પ્રયાસ કરતી, પણ એવું થયું ન હતું. શરીરમાં આવી રહેલા ફેરફારોને લઈને તે ખૂબ જ ચિંતિત હતી. ક્યારેક જ્યારે નમન સાથે ચેટિંગ થતી, ત્યારે જ તેને ખુશ અનુભવ શકતી. હવે હૈદરાબાદ આવ્યાને તેને 3 મહિના થઈ ગયા હતા. એક દિવસ પડોશમાં એક બાળકના જન્મદિવસની પાર્ટીઓ તેઓ જવાના હતા. ત્યારે અનન્યાએ કપડાં પસંદ કર્યા, પણ જ્યારે તેને ડ્રેસ પહેરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ખબર પડી કે ડ્રેસ ખૂબ ટાઈટ થઈ ગઈ છે. તેણે લાગ્યું કે કદાચ ધોયા પછી ડ્રેસ સૂકડી થઈ ગયો હશે. પછી તેણે 3-4 બીજી ડ્રેસ પણ અજમાવી, પણ એક પણ બરાબર ફિટ આવી નહીં. ગયા કેટલાક દિવસો તે ઢીલા કપડાં, કુર્તા કે ગાઉન પહેરી રહી હતી. આ જ કારણે તેને ખબર ન હતી કે તેનું વજન વધી ગયું છે. હવે અનન્યાને ફરીથી સવારનો વોક અને કસરત શરૂ કરી, પણ વજન ઓછું થવાને બદલે થાક વધુ લાગવા લાગ્યો. આસપાસના લોકો પણ કહી રહ્યા હતા કે તેના ચહેરો નિશ્ચિત લાગે છે. જ્યારે તેના પગમાં સોજો દેખાવા લાગ્યો, ત્યારે તે સમીર સાથે ડોક્ટર પાસે ગઈ. ડોક્ટરે બ્લડ ટેસ્ટ કરતા કહ્યું. જ્યારે રિપોર્ટ આવ્યો, ત્યારે ખબર પડી કે અનન્યાને થાઇરોઇડની સમસ્યા થઈ છે. થાઇરોઇડની ગણતરી ગ્રાન્ડ જો સક્રિય રીતે કામ ન કરે તો શરીર જરૂરી હાર્મોન્સ મળતા નથી અને વજન અચાનક વધી જાય છે. ડોક્ટરે દવા લખી આપી અને કહ્યું કે થોડા દિવસ પછી ફરી ટેસ્ટ કરાવવા પડશે, જેમાં દવાનો ડોઝ જથ્થાની માત્રામાં નક્કી કરી શકાશે. સાથે ડોક્ટરે જણાવ્યું કે જો એકવાર થાઇરોઇડ ગણતરી સંપૂર્ણ રીતે નબળી પડી જાય તો પછીથી નોર્મલ થવી મુશ્કેલ છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. દવાની તે નિયંત્રિત કરી શકાય છે. કેટલાક દિવસો પછી સમીર એક કન્ફર્મ માટે દિલ્હી ટ્રીપ પર જતો હતો. અન્યાએ પણ સાથે લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી. તે નમન અને તેના અન્ય મિત્રોને મળવા માટે ઉત્સુક હતી. નમન સતત ફરિયાદ કરતો હતો કે નમનની ટ્રેનિંગ પૂરી થાય તે પહેલા હૈદરાબાદ આવી થઈ અને તેનો એકબીજાને મળી શક્યા નહીં. દિલ્હી પહોંચીને તે એક હોટલમાં રોકાયા અને આગલા દિવસે અનન્યાએ પોતાના મિત્રને લંચ માટે બોલાવ્યા. તે ઉત્સાહપૂર્વક બધાની રાહ જોઈ રહી હતી અને ખાસ કરીને નમનની. સૌથી પહેલા મનીષ આવ્યો. તેને જોઈને અનન્યા ખુશ થઈ, પણ મનીષ ચોંકીને બોલ્યો, અરે, તું આટલી મોટેરી કેવી રીતે થઈ ગઈ? અનન્યાએ આ શબ્દ સાંભળીને ખરાબ લાગ્યું. તેમના બોલવા પહેલા નમન આવી ગયો અને પછી ધીમે ધીમે બધા મિત્રો આવી ગયા. નમન હસતા હસતા મજાકમાં બોલ્યો, હું અનન્યાને મળવા આવ્યો છું કે કોઈ બહેનજીને નહીં. આટલી લથપથ કેમ થઈ ગઈ? આખો દિવસ ખાવા સિવાય કંઈ કરતી નથી. અનન્યાનું મન તૂટવા લાગ્યું અને હળવી અવાજે બોલી, હું ના આળસુ છું કે હવે ના ખાવાની શોખીન. મને થાઇરોઇડની સમસ્યા થઈ છે. કેટલાક દિવસો પહેલા તને કહ્યું નહોતું? સ્વાતિ હસતા હસતા બોલી, અરે, મારી ભાભીને પણ થાઇરોઇડની છે, પણ તું તો કંઈક વધારે જ છે. એને ગાલ ફૂલાવીને મજાકમાં અનન્યાની મજાક ઉડાવી. બધા હસતા રહ્યા, પણ અનન્યા ચૂપચાપ રહી ગઈ. તેણે
પોતાનું અપમાન થયેલું હોય જેવું લાગ્યું કે ભોજન ખાવાની જગ્યાએ બધા મોટી હજી કેટલાક ખાશું અને કેટલો વધુ ખાવાનું છે આવા કટાક્ષ કરવા લાગ્યા. નમણ પણ હસતો રહ્યો અને વારંવાર તેની પ્લેટ ખસેડતો રહ્યો. બસ બસ બહુ થઈ ગયું. ખાણા બાદ જ્યારે અનન્યા તેને હોટલમાં ગેટ સુધી છોડવા ગઈ ત્યારે નમનને મજાકમાં બોલ્યો, ઓકે ભાઈ ચૂચુ, નહીં હવે તો ટૂટું. બધા હાસ્યા પણ અનુમાન મન અંદરથી દુઃખી થઈ ગયું. તે ચૂપચાપ ખેંચાઈને પોતાના રૂમમાં પાછી આવી. ઘરે ગયા પછી નમનનો કોઈ મેસેજ આવ્યો નહીં. તેને મેસેજ પણ નમનને કોઈ જવાબ આપ્યો નહીં. બીજે દિવસે બપોરે અનન્યાએ નમનને કોલ કર્યો. હું ખૂબ વ્યસ્ત છું, ટાઈમ મળશે તો પોતે જ કોલ કરીશ. એટલું કહીને નમને ફોન કાપી દીધો. અનન્યાને રોજ મેસેજ કે ફોનની રાહ જુએ પણ નમન તરફથી કોઈ સંદેશો ના આવ્યો. હવે તેમને પાછા હૈદરાબાદ જવાની તારીખ નજીક આવી ગઈ હતી. જવાના એક દિવસ પહેલા અનન્યાએ નમનને એક ફરિયાદભર્યો મેસેજ કર્યો અને મોકલ્યો. થોડી વાર પછી નયનનો જવાબ આવ્યો, આટલા ગુસ્સામાં કેમ રહી છે? તારી બેચેન જોઈને મને જવાની દીવારની ફિલ્મો ગીત આવી ગયા છે. ખુલ ગઈ તને ખલકઈ મારી બેપરવાહી. પછી લખ્યું, મોહતરમાં તું ક્યાં ખેતરની મૂલી છે, જરા જણાવીશ? સાથે જ એક જીભ બહાર કાઢી અને આંખ મારતા ઇમોજી મોકલ્યો. આ મેસેજ વાંચીને અનન્યા ખૂબ જ ગુસ્સામાં આવ્યો અને જ્યાં સુધી હું ના આવી હતી ત્યાં સુધી તો નયન મને મળવા આતુર હતો અને હવે મને મજાકમાં ઉડાવી રહ્યો છે. અનન્યાને હવે સમજાઈ ગયું કે જે નાતાને તે ખાસ સમજી રહી હતી તે કદાચ નમન માટે માત્ર મજાક હતો. તો શું એ જ નથી રહી કે પહેલા હતી? શું નયન માટે બહારની સુંદરતા એટલી મહત્વપૂર્ણ હતી કે જો તેને ન રહે તો અનન્યા પણ અનન્યા રહે? શું તેના માટે અનન્યા અર્થમાત્ર એક ગોરી 5 ફૂટ 1 ઇંચ લાંબી સ્મિત છોકરી હતો? તો જો તે લુક બદલાઈ ગયો તો શું તેની ઓળખ પણ ખતમ થઈ ગઈ? રાત્રે જ્યારે અનન્યા સૂર માટે પથારી ગઈ ત્યારે તે ચૂપચાપ સમીરની નજીક જઈને છાતી ઉપર માથું રાખી અને સૂઈ ગઈ. સમીરે તેની પીઠ ઉપર હાથ ફેરવીને કહ્યું, શું થયું? તને ઠીક લાગે છે કે પછી કાલે જવાનું છે? તેની ઉદાસ છે. થોડો શાંત થઈને અનન્યાએ સમીર તરફ જોયું અને ધીમા સ્વરે પૂછ્યું, એક વાત પૂછું? શું તને ખબર નહીં લાગે છે કે હવે એટલી મોટી થઈ ગઈ છું? મારું ચહેરો પણ ફૂલેલું લાગે છે. હું બદલાઈ ગઈ છું. તું એક ટ્રીમ ટેરી ગોરી છોકરી સાથે લગ્ન કર્યા હતા. પણ હવે આ સાંભળીને સમીર પહેલા જ ઊંચી અવાજે હસ્યો અને પછી સ્મિત સાથે કહ્યું, અફ અનન્યા, આ કેવો પ્રશ્ન છે? હા, તું બીમાર રહી છે પણ એના કારણે વજન કંટ્રોલ કરવું મુશ્કેલ છે. પણ શું આપણે હંમેશા લગ્ન સમયે જોયા હતા એ જ રહીશું? મારા વાળ હવે ચડવા લાગ્યા છે. જો હું ગંજે જાઉં તો વૃદ્ધાશ્રમમાં મારા દાંત પણ પડી જાય છે. તો શું હું ખરાબ લાગીશ? શું આ ત્યારે તમારા પ્રેમ કરવાનું બંધ કરી દેશે? અને તેના ચહેરા ઉપર હજી પણ નારાજગી અને નિરાશા દેખાઈ રહી હતી. સમીરે તેને નજીક ખેંચી અને કહ્યું, અનન્યા, તું એટલી સમજદાર છે અને આ વાતો કેવી કરે છે? હું ક્યારે તેની સાથે એટલો બંધાઈ ગયો છું તે ખબર પણ નહીં પડી. હું મારી કાળજી રાખે છે, મારી સાથે દરેક વાતો શેર કરે છે, કદી ખોટા મતભેદો કરતી નથી. હું ઓફિસના કામમાં વ્યસ્ત હોવા છતાં તું મને સહન કરે છે. સાચું કહું તો તું મારા નામની જેમ જ ખૂબ ખાસ છે, બધાથી અલગ. અનન્યા ભાવુક થઈને બોલી, પણ પહેલા તમે ક્યારે આવું કહ્યું ન હતું. સમીરે હસીને જવાબ આપ્યો, હું એવો જ છું, વાતો ઓછી ને લાગણીઓ વધુ. સાચું કહું તો મને હંમેશા તારા જેવી જીવનસાથી જોઈતી હતી. અને તેના હાથ પર થઈ ગઈ અને સમીરે આગળ કહ્યું, આપણા શરીરનું ધ્યાન રાખવું જરૂરી છે પણ શરીરની સુંદરતા કદી મનની સુંદરતા પર હાવી થવી જોઈએ નહીં. જ્યારે તું મારા દિલમાં દખલ તારી છબી જોશે ત્યારે તને એ જ દેખાશે, અનન્યા દેખાશે જે ગઈકાલે હતી અને આજે છે અને હંમેશા રહેશે. અનન્યાની આંખોમાં આંસુ આવી ગયા અને તેને ઊંડો શ્વાસ લીધી અને સમીરને હસીને ચાપટી પડી અને મેં મનમાં વિચારી, ઓહો સમીર, હવે મને કશું જ વધુ જોઈએ નહીં. દુનિયા જે કહે એવું મારે કશું જ ફરક નહીં પડતું. મારે માત્ર દિલમાં દર્પણમાં મારી છબી આ જ રીતે ચમકતી રહે. નમન હવે તેના મનમાં હૃદયમાંથી સંપૂર્ણ નીકળી ગયો હતો અને સમીર તેના પ્રેમમાં સંપૂર્ણપણે ઓગળી ગઈ હતી. હવે તો પોતાના પહેલા કરતાં વધુ હલકી અને હળવી અનુભવતી હતી. જો મિત્રો તમને આ વાર્તા કેવી ગમી, લાઈક કરો, શેર કરો અને ભૂલશો નહીં. ફરી મળીશું નવી વાર્તા સાથે. આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.